હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, આજે ખાસ રસોડામાં જવાનું બહુ મન નહોતો, તો આજે મેં એકદમ ઇન્સ્ટન્ટ બની જાય એવી ચાટની રેસિપી બતાવી છે, જે તમે વિધિન 2 થી 3 જ મિનિટમાં તૈયાર કરી શકો અને ભૂખને શાંત કરી શકો. તો ફ્રેન્ડ્સ, આજે મેં અહીં લઈ લીધા છે સિગ્નેચર જામફળ. તો સિગ્નેચર જામફળ જે હોય છે તેનામાં બિયાનો ભાગ બહુ જ ઓછો આવે છે અને અંદરથી એકદમ લાલ ચટાકેદાર હોય છે. તો અહીં જામફળને ધોઈ લીધું છે અને આગળ પાછળના પાર્ટને કટ કરી લીધું છે. હવે આપણે તેની કટિંગ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે સ્ટ્રીટમાં વેચાતી હોય ને એવી આજે આપણે ચાટ ઘરે બનાવીશું. તો આ જે ચાટ છે એ કોલકાતામાં લગભગ વધારે વેચાય છે. હું કોલકાતા ગઈ નથી, ટેસ્ટ નથી કરી, છતાં પણ મેં ટ્રાય કરી છે કે એકદમ બેસ્ટમાં બેસ્ટ ચાટની રેસિપી તમારા સાથે શેર કરું. અને મેં બનાવીને ખાધી, મને તો ખૂબ જ આનંદ આવ્યો. તમને બધાને બહુ જ ટેસ્ટ પસંદ આવશે. અને જામફળ તો કોઈને પસંદ ન હોય એવું જલ્દી સુધી ન બને. હા, કદાચ કોઈને ન હોય, પણ મારા ફેવરેટ છે એટલે હું તેના વધારે વખાણ કરીશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જામફળની ચાટ બનાવવા માટે સૌ પ્રથમ તો અહીં મેં તેને ધોઈને કટ કરી લીધા છે, મોટા ચીર્યા કર્યા છે. તમને નાના નાના ચીર્યા કરવા હોય તો તમે એ પણ કરી શકો છો. હવે સ્ટીલનો કે કોઈ પણ એવો ડબ્બો જે ઉપરથી પેક થાય તે લઈ લેવાનું છે. તેનામાં આપણે અડધી ચમચી જેટલું ઉમેરીશું કાળું મીઠું એટલે કે સંચર. અડધી ચમચી આપણે અહીં ચાટ મસાલો વાપરીશું અને 5 ચમચી જેટલું મરચું કે પછી તમારા ટેસ્ટ પ્રમાણે મરચું અહીં લઈ લેવાનું છે. તીખાશ તમે ઓછી વધુ કરી શકો છો. હવે અહીં અડધાથી અડધું આપણે લીંબુ લીધું છે, તો લીંબુ ખાસ આ ચાટમાં ઉમેરજો, ખૂબ જ આનંદ પડી જશે. અને આ લીંબુ બધું જ મેં અહીં નીચોવી દીધો છે. તો અહીં તમને આમચૂર ઉમેરવો હોય ચાટ મસાલાની જગ્યાએ તો તમે એ પણ ઉમેરી શકો છો. મેં અહીં નથી ઉમેર્યું. અને આ જે જામફળ જે છે એ ટેસ્ટમાં એકદમ સરસ એવા મીઠા છે, ખાટા મીઠા નથી, એટલે મેં અહીં ચાટ મસાલાનો યુઝ કર્યો છે અને તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. હવે ડબ્બાનું ઢાંકણ ઢાંકીને આપણે આ રીતે થોડી વાર રમત કરવાની છે, મતલબ કે તેને આ રીતના ચલાવી લેવાનું છે અને થોડી જ વારમાં આપણી એકદમ ટેસ્ટી માઉથવોરિંગ ચાટ બનીને રેડી થઈ ગઈ. અહીં તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી જામફળની ચાટ આપણી ઇન્સ્ટન્ટ બનીને રેડી છે. સાંજે ક્યારેય ભૂખ લાગી હોય અને આવું કાંઈ ચટપટું ખાવું હોય તો મારી આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમને ખૂબ જ પસંદ આવશે અને તમને પસંદ આવે તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, જો કોઈ મેમ્બર ચેનલ પર નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવાવાળા વિડીયોઝ તમે જલ્દીથી જોઈ શકો. અને હા, બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી બધી જ નોટિફિકેશન તમને જલ્દીથી મળવા લાગશે અને ઇન્સ્ટન્ટ તમે મારા વિડીયોઝને જોઈ શકશો. જ્યારે હું અપલોડ કરીશ ત્યારે તમે ઇન્સ્ટન્ટલી મારા વિડીયોઝને જોઈ શકશો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં જામફળની ચાટને ડીશમાં સર્વ કરી છે. ઉપર ફુદીનાથી આપણે તેને ગાર્નિશ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે ક્યારે બનાવો છો આ ચાટ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને સરસ બને તો તમારા ફીડબેક મને જરૂરથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.